જો સમજે તો બધા ટળી જાય. એમ જ્યારે જ્યારે સાધકના મનની અંદર કોઈ સંશય થાય છે ત્યારે સદગુરુ એની માથે વાણિયમ લખે છે. એમ જ્યારે મારા મનની અંદર સંશય થયો, એથી ગુરુજી તમે જાશો સત સમાધિમાં, તેથી અમારું શું થાય? અત્યારે તો અમે બાપા ગુરુ ગુરુ કરીએ છીએ, તમે દેહ કરીને હાજર છો અને જેમ પૂછી એમ તમે જવાબ આપો છો, પણ જયારે સત સમાધિ એટલે જયારે સતલોકની અંદર તમે સીધાવ છો, તેથી અમારું શું થાય? અમે કોને પૂછવા જાવ? આવું જેને જેને પૂછ્યું ને બાપા, એને બધાને જવાબ મળી ગયા. ગુરુજી તમે જાશો સત સમાધિમાં, તેથી અમારું શું થશે? દેહ થશે જ્યારે પંચભૂતની અંદર વિલય, ત્યારે કેવા પવન વાહે. જો આ દેહ છે જ્યારે પડી જાય પછી શું થાય છે એનું અમને કઈક જરાક તમે માર્ગદર્શન તો આપો. એમ હરેક સંતો મહાપુરુષોની પાસે જેને જે સાધકે અરજ કરી છે એના એને જવાબ જ આપ્યા છો. પણ પેલા આપણે અરજ કરવી પડે, અને એ અરજ આપણને ઉપયોગી હોય એવી અરજ કરવી પડે. બાકી જ્ઞાન બીજું તમે ગમે એટલું જાણી લો, કઈ કામનું નથી. ગમે એટલે આખી દુનિયાનું જ્ઞાન જાણી લો, બધા સંતોની વાણી તમે જાણી લો, પણ તમે તમને ન જાણો તો કઈ કામનું નથી. કઈ કામનું નથી. કદાચ આ પૃથ્વી કોણે બનાવી તમને ખબર પડી જાય, આ પૃથ્વીનો રચિતા કોણ છે એ ખબર પડી જાય, પણ તમને તમારી કાયા કોણે ઘડી ખબર નથી તો કઈ કામનું નથી. કદાચ આપણને એ ખબર પડી જાય કે સમુદ્રની અંદર પાણી છે, એ પાણીનું હેરણફેરણ કોણ કરે છે, આ વરસાદ કોણ વરસાવે છે, આ પવન કોણ ફૂંકે છે, આ બધી ખબર પડી જાય, પણ જો આપણને આપણી ખબર ન પડે તો બધું વ્યર્થ. ને જો એકો એક પુરાણ ની અંદર એવું લખ્યું છે કે જે પુરાણ વાંચો એને એવું લખ્યું છે કે આ પૃથ્વી આ ભગવાને પ્રગટ કરી છે. બ્રહ્મ પુરાણ વાંચો તો બ્રહ્માએ પ્રગટ કરી, વિષ્ણુ ભગવાન વાંચો તો વિષ્ણુ ભગવાને, શિવ પુરાણ વાંચો તો શિવ પુરાણ શિવજીએ કરી છે, અને જો દેવી ભાગવત વાંચો તો એમ કે શક્તિ માતાએ ઉત્પન્ન કરી. પણ આ પૃથ્વી ગમે એને ઉત્પન્ન કરી, પણ આ પૃથ્વી કોણે ઉત્પન્ન કરી છે એ વિચારવાનું, અને શું કામ કરી છે. બીજું ગમે એટલું જ્ઞાન છે એ કાંઈ આવવાનું નથી, પણ જો જાગ્યા નહીં જાય હુઈ રહ્યા તો ગમે એટલી કથણી કરી એ બધી મહેનત કાંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ સદગુરુએ આપેલું ભજન છે એ ભજન કરવાનું છે. ભજન કરે એટલે કાંઈ કરવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. ને એ ભજનની અંદર જે આનંદ છે એવો ક્યાંય નથી. જેને જેને મહાભજન કરવું છે, ભજનનો આનંદની લહેર લીધી છે, એને બીજી ગરમથલ ગમતી. એટલે સંતો મહાપુરુષો પણ એવી અરજ કરી હતી, હજી ગુરુજી તમે જાશો સત સમાધિમાં, તેથી અમારું શું થશે? દેહ થશે તમારો પંચભૂતમાં વિલય, તેથી કેવા પવન વાહે. અને તમે વ્યા જશો દેહ કરીને, પછી આ મોહ માયા કેરો આગ અમારી અંદર પ્રગટ થાય તો અમે ક્યાં જઈને બુજાવશું? અત્યારે તો ગમે ત્યારે આપણને કઈક સંકટ પડે, અથવા તો ગમે કઈક પ્રશ્ન હોય કે કઈક ગમે એવો મોહ થયો હોય તો આપણે ન્યા જઈને ગુરુજીની પાસે જાય એટલે બધું ફરી જાય. પણ જયારે તમે દેહ કરીને હાજર નહીં હોય ત્યારે આ બધું ક્યાં બુજાય? મોહ માયા કરે આગ જયારે આ દિલમાં પ્રગટ છે ત્યારે ક્યાં જઈને બુજાય? અમને બતાવો તમે કે ભાઈ તમે નહીં હોય ત્યારે અમારી આગ બુજાવવાનું ઠેકાણું ક્યાં? મોહ માયા કરી જાગે જયારે આગ ત્યારે ક્યાં જઈને બુજાશે? એવું નક્કી કરાવી જાજો નિશાન કે ભાઈ પ્રગટ ત્યાં પરખાશે. તમે એવું નિશાન નક્કી કરી દેજો કે અમને પછી તમારા દેહ ગયા પછી અમારા પ્રગટ સદગુરુ ક્યાં દેખાય. એટલે સંતો મહાપુરુષો આપણા અર્જને ગુરુમાં લઈ અને બધું કરે છે. હે ગુરુજી, સ્વરા મંડપ ની અંદર આપ સ્વરૂપ ક્યાં પ્રગટ છે? સ્વરા મંડપ એટલે આખું જગત છે. આ જગત ની અંદર જે આ બધા મનુષ્ય છે, મનુષ્યના ગઢ છે, સ્વરા મંડપ છે. અને જયારે જયારે સંતો દેહ કરીને વિલય થાય છે ત્યારે સ્વરા મંડપ ની અંદર આવી જાય છે, નજીક આવી જાય. જયારે કબીર સાહેબ ના ગુરુ રામાનંદ નો શિરછેદ કર્યો
ત્યારે બીજા બધા રુદન કરતા હતા અને કબીર સાહેબ દાંત કાઢતા હતા. એટલે બીજા બધા હતા કે ભાઈ જો ગમે એમ તો ભાઈ આપણી હિન્દુ જ્ઞાતિના થોડા છે, એના ગુરુનો શિરછેદ કરી નાખ્યો તો દાંત કાઢે. પછી કોકે પાસે જઈને કીધું ભલામણ તમે આવા મોટા અને તમે સદગુરુના પટ શિષ્ય થઈને દાંત કાઢો છો કે આપણા ગુરુનો શિરછેદ કરી નાખ્યો, આપણા ગુરુ મરી ગયા. કે ભાઈ કે તમારા ગુરુ મરી ગયા છે, મારા ગુરુ નથી. ગુરુ કોઈ મરતા નથી, કારણ કે દેહ કોઈનો ગુરુ નથી. આ દેહ પંચભૂતનું ખોખું કોઈનો ગુરુ થવાને લાયક નથી, પણ પંચભૂતના ખોખાની અંદર જે ફડાકા મારી રહ્યો છે ને એ બધાયનો ગુરુ છે. એ બધાયનો ગુરુ છે. ને સત્ય સનાતન વાત એ છે. આ તો દેહધારી બધા ઘણી થઈ ગયા છે કે ભાઈ હું તમારો ગુરુ. પણ હાસા સંતો મહાપુરુષો મનથી ક્યારેય કોઈના ગુરુ થતા નથી, ક્યારેય નથી થતા. ગુરુ થાય છે પણ આમાં જે બોલી રહ્યો છે એ શબ્દ બ્રહ્મ છે, એ બધાયનો ગુરુ છે, બધાયનો ગુરુ. એટલે બીજી કડીની અંદર એવું કે છે કે ગુરુજી સોરા મંડપની માં આપ સ્વરૂપ ક્યાં પ્રગટ છે, એવું નક્કી કરાવી જાજો નિશાન કે આ નામ નિશાન ક્યાં ફરક છે. અને મોહ રૂપી જયારે આગ જાગે, અને મોહ રૂપી જેને જેને આગ જાગી એને કેવું લખ્યું છે જો એજી ગુરુજી મોહ રૂપી મોટો ભોરિંગ કરડો અમને ભારી, એનું ઝેર સડ્યું છે આખે અંગ કે તમ વિના કોણ ઉતારે. શંકરદાસ મહાત્મા થયા એ આ ભજન લખી ગયા છે ગુરુજી, અને બધાને આ મોહ રૂપી ભોરિંગ કર્યો. એને એકને નહોતો કર્યો, આપણે કહેતા નથી ને એને કહી દીધું. એજી ગુરુજી ભુવા ને ભોપાળ એનું જોર ત્યાંનો ચાલે, એ તો ઉતરે ની આઠે કોર ને કાળજડામાં માલે. ન્યા ભુવા કે ભોપાળ નું ઝેર અહીંયા હાલતું નથી. કદાચ જોડિયું બોડિયું કઈક આવ્યું હોય તો ભુવો કાઢી નાખે, પણ મોહ રૂપી ઝેર છે એ કોઈની તાકાત નથી કે સદગુરુ સિવાય ઉતરે, વધતું જાય અમુક. પણ સદગુરુ એક એવા વેદ છે કે ગમે એવો મોહજાળ ની અંદર શિષ્ય ફસાઈ ગયો હોય પણ એની કરુણાની દ્રષ્ટિ પડે એટલે મોહજાળ માંથી છૂટો થઈ જાય. અને છોડાવનાર બંધી છોડ સદગુરુ એક જ છે, બાકી કોઈની તાકાત નથી કે એમાંથી છોડે. પણ કેવી રીતે એની છોડાવે, કેવી અરજુ કરવી પડે એ જો શંકરદાસ મહાત્માએ આપણને શીખવે. ગુરુજી અમે તો અવગુણના ભંડાર કેતા પાર નો આવે, કૃપા કરી ઉતારો ભવ પાર, કારણ કે આ સંસારી ડો સંતાપ. ને આપણે કોઈ કીધું ભાઈ ગુરુ મહારાજ અમે તો હાવ અવગુણના ભંડાર છે કે અભૂત છે, નથી કીધું. પણ જેને જેને કીધું છે એનું કામ થઈ ગયું છે કે બાપા અમે હાવ અબુધ સહી અજ્ઞાની સહી, અમને કાંઈ ખબર પડતી નથી એટલે તમારી પાસે આવ્યા છે. અને વાત હે ખબર પડાઈ જાય ને ઈ નો જાય. આ તો જે હાવ ભોળા છે અને હાવ નિકાલસ છે એ જ સદગુરુના શરણે જાય, બાકી ખબર પડે ઈ નો જાય. ઈ નો જાય, ઈ જાય પણ પછી આમ 84 ગુરુના શરણે નો જાય. એટલે શંકરદાસ મહાત્મા કહે છે કે અમે તો અવગુણના ભંડાર કેતા પાર નો આવે, કૃપા કરી ઉતારો ભવ પાર, કારણ કે આ સંસારીડો સંતાપ. આપણને સંસારમાં મજા આવે છે એને સંતાપ તો લ્યો. પછી કે છે લીધેલી ને કર્મે લખેલા અંક કે કરેલા પાપ જાગ્યા, આમાં કોનો કાઢવો મારે વાંક, કારણ કે આ તો હાથે કરેલા જઈએ વાગ્યા. હેજી ગુરુજી કર્મે લખેલા અંક, અમારા કરેલા પાપ જાગ્યા, જે કઈ સુખ દુઃખ છે એ બધા આપણા કર્મ લખેલા છે. દારીઓ કરવી પડતી હોય, મજૂરી કરવી પડતી હોય, અને છેડા ભેગા ન થતા એ બધું આપણું કર્મ છે. અને અઢળક સંપત્તિ હોય એ પણ આપણું કર્મ છે. પૂર્વે કરેલા કર્મ અત્યારે ભોગવી છે, અને અત્યારે કરેલા કર્મ પૂર્વે ભોગવવાના છે, કારણ કે અત્યારે કરેલા કર્મ બધાએ તાત્કાલિક ફળ આપતા નથી. અમુક કર્મ એવા હોય છે એ સંચિતની કોઠીમાં જમા થાય છે, અને એ ફળ જયારે લાગ મળે ત્યારે ઘા કરે, ત્યારે ઘા કરે. કારણ કે જ્યાં સુધી આપણી પુનાય તપતી હોય ત્યાં સુધી પ્રારબ્ધ કર્મની અંદર તમે ગમે એવું કર્મ કરો એ નો આવી શકે. પીએસઆઈ હોય ભાઈ ગમે ને બે લાપા મારે ધામા મારે નો મારે, કારણ કે એની પુનાય તપે. પણ એ જ પીએસઆઈ જયારે નોકરીમાંથી ઉતરી જાય પછી ઓલા લાગ મળે બેના ચાર ઠોકી દે, કારણ કે પુનાય પૂરી થઈ ગઈ. એમ ભીષ્મ પિતાએ કૃષ્ણ ભગવાનને જયારે બાણ સૈયા માથે ઉતાર્યા ત્યારે પ્રશ્ન કર્યો હતો
કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, મેં આ જિંદગીની અંદર કોઈ કર્મ કર્યું નથી, કોઈ ખરાબ કર્મ કર્યું નથી, તો મારે આ બાણસૈયા માથે હોવાનો વારો કેમ આવ્યો? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ભાઈ, આજથી 50 જન્મ પહેલા તમે એક રાજાના સૈનિક હતા અને ધર્મ કરતા ધાર પડી છે. રાજાનો રથ આવતો હતો અને શીલામાં બરાબર એક કાકીડો બેઠો હતો. કાકીડાને તમે આમ બાલાની અણીએથી આમ ઉડાડ્યો કે ભાઈ આ રથમાં આવશે તો મરી જાય, કારણ કે ઘોડા માર પસાડવા અહીંયા આવતા હતા, હેઠું ઉતરવાનો ટાઈમ નહોતો. અને એ કાકીડો બોવડીના જાળામાં ગયો, જાળામાં કાંટા ગરી ગયા અને એ કાંટાની અંદર એનું 18 દિવસે મોત થયું. એનું 18 દિવસે મોત થયું હતું. આ કર્મ તમને અત્યારે બદલો લેવા માટે આવ્યું છે. તો ભીષ્મ પિતા કે તો અત્યાર સુધી ક્યાં ગયું હતું? કે અત્યાર સુધીની અંદર તમારા જેટલી વખત મનુષ્યના ખોખા થયા પણ તમારી પુનાઈ તપતી હતી. પુનાઈ તપતી હતી. તમે ધર્મના પક્ષે હતા, ધર્મના પક્ષે હતા એટલે પ્રારબ્ધ કર્મ તમારું ભોગવવું નહોતું પડતું. પણ અત્યારે તમે અધર્મના પક્ષમાં ગયા. જો તમે ધારત તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ ન થાત. ખાલી તમે આમ કીધું તો બસ દુર્યોધન તો વાત પૂરી થઈ જાય. પણ તમે તમારી પ્રતિજ્ઞામાં બંધ રહ્યા અને અધર્મનો સાથ આપ્યો એટલે આજ તમારે આ કર્મ ભોગવવું પડ્યું. કારણ કે 50 જન્મથી તમારી વાહે હાલતું હતું કે ક્યારે આ ધર્મનો કેરો સાથ રહે ને ક્યારે હું આને નડું. અને વાત હાવ સાચી કે સંતો મહાપુરુષોનો સંગ છે. એ સંઘની અંદર એવી મજા છે કે ભાઈ આપણું પ્રારબ્ધ કર્મ હોય ને એને સંતો પાછું ઠેલી. એવું નથી કે લેખ માથે મેઘ ન લાગે, સંતો ધારે તો મારી દે, પણ એ મારે નહીં, મારી દે. જો જિંદગી દીધી છે ને. ઉગારામ બાપાએ ઉગારામ બાપાની પાસે આવ્યા અને કીધું કે ભાઈ તમે જે વાત કરો એ બધી હાસી મને ગળે ઉતરે છે, પણ આ પૂંજિયાને તમે આજ ઉપદેશ આપો ને કાલ મરી જાય તો કામનું. તો આવરદા આપવાની તેવડો હોય તો ઉપદેશ કરો. ઉગારામ બાપા જરાય મોડા ન પડ્યા કે ભગત જેટલું જીવવું એટલા ધાબળા ઓડાડી દેજો જાઓ. તો 12 વર્ષ સુધી 12 ધાબળા ઓડાડ્યા. 84 વર્ષના હતા અને 102 વર્ષ સુધી જીવ્યો. પછી 13મા વર્ષે કે હવે વયું જાવ, હવે ધાબળો, કારણ કે યોગ પૂર્ણ થઈ ગયો. જે સંતો મહાપુરુષો નામ યોગ આપે છે, જે ભજન આપે છે, એ યોગ 12 વર્ષનો છે. 12 વર્ષની અંદર પૂરો થઈ જાય છે. અને જો સાધકની પૂર્વની કમાઈ હોય તો વરમાં પૂરો થઈ જાય. તો પૂર્વની કમાઈ જેટલી અધૂરી છે એટલી જ પૂરી કરવાની છે. અને ઘણા સાધકો જો સંતોની ન્યા જન્મે છે સીધા સંતો થઈ જાય કે કમાઈ કરીને વાવો. સત્સંગીને ન્યા જે બાળકનો જન્મ થાય એ કઈ સામાન્ય ન હોય, કારણ કે એને પહેલેથી જ આ બધું કર્મકાંડ નીકળી ગયું. ને આપણને તો આપણા માવતરે કર્મકાંડ ની અંદર જોડી દીધા હતા. આ તો સંતોની કૃપા થાય એટલે આ બધું ધીમે ધીમે છૂટતું ગયું. જયારે સંતો મળ્યા, સંતોના શબ્દ સમજાણા, એમ ધીમે ધીમે છૂટતું ગયું. સંતો કોઈને કહેતા નથી તમારે આમ કરવું તેમ કરવું. સંતો કોઈને પૂછતા નથી તમે શું કરો છો. સંતોની દ્રષ્ટિ પડે ત્યાં ખબર પડી જાય સાધક ભજન કરે છે કે નહીં. પૂછવું ન પડે. પૂછવું પડે એને સંત ન કહેવાય. એને પૂછવું જ ન પડે. એની પાસે એવી પારક દ્રષ્ટિ છે, એની પાસે એવી સત્તા છે કે પોતાને જે ઉપદેશ, સાધકને જે ઉપદેશ આપ્યો છે એ શું કરે છે એ ધારે ત્યાં બેઠા બેઠા જોઈ દે, પણ કોઈને કહે નહીં. કારણ કે એની માથે મર્યાદા હોય છે. સહદેવ જોશી ત્રિકાળ જ્ઞાની હતા. જયારે લાક્ષાગ્રહની અંદર એ ભેગા બળી જાય એમ હતા, છતાંય કીધું નહીં. ત્યારે ભીમે ખીજાઈને કીધું, પેલા સદેવડા કેતો ખરો આમાંથી નીકળવાનો રસ્તો, કારણ કે તું તો ત્રિકાળ જ્ઞાની છે. ત્યારે કે તું ઉભો ને પાટું માં ન્યા ભમેરું એમ પૂછ્યા વગર સંતો મહાપુરુષો આપણને કહેતા નથી. કારણ હું કામ નથી કહેતા? તો એની જે માસિયાળાની અંદર સંત થઈ ગયા, એને કીધું છે કે નારે કળયુગના માનવીને દિલની વાતો ન દે કે હાસુ કહેતા એને ખોટું લાગે માટે જીભુ જાલીને રહીએ બેલીડા બેદલનો સંગ ન કરી. રતનદાસ બાપા. આ કળયુગના માનવીને કે દિલની વાતો ન દઈ, કે હાવ હાસે હાસું કેવો પણ એને ખોટું લાગે માટે જીભો ન રહેવાતો એમ તો કે જીભ જાલી લેજો. જીભો જાલીને રહીએ બેલીડા બેદલ નો સંગ ન કરીએ.
બેદલ નો સંગ ન કરીએ. ઘડીકમાં બદલતો હોય ને બેદલ કહેવાય, એનો સંગ ન કરે. બેદલ મુખથી મીઠા બોલે એના અંતર તો છે અણતોલા, દાસપણું દેખાડે એની વાતમાં વરમાન ડોલે. બેલીડા બેદલ નો સંગ ન કરે. તો બેદલ કોને કીધો? જો કે હંસલો ને બગલો એક જ રંગના બેઠા આંબા ડાળે, રંગરૂપ બેયનો એક છે પણ સારો એક નહીં. હંસલો ને બગલો બે સફેદ જ હોય, એમ પાખંડી અને હાસા સંતો એક જ હરખા હોય. પણ આ બેને ઓળખવા માટે જેમ હંસલાને અને બગલાને સારો નાખવો પડે, એમ આની અંદર આપણી પારક દ્રષ્ટિથી કઈક અનુભવ કરવો કે હાસા છે કે ખોટા એ આપણે ઓળખવાના હોય. જેમ હંસલાને અને બગલાને ઓળખવાનું કીધું કે કોયલ ને કાગડો બેઠા આંબા ડાળે, રંગરૂપ બેયના એક છે પણ બોલી એક જ નહીં. જો ઘણી રીતે ઓળખવાનું સંતો બતાવે છે કે કોયલ ને કાગડો બે એક સરખા કાળા હોય, બે આંબાની ડાળ માથે જ બેઠા હોય, પણ કોયલ ને ઓળખવી હોય તો શું કરવું? તો કે કોયલ છે એ કેરી ખાય અને કાગડાની તાકાત નથી કે મધુરી મીઠી પાકલ કેરીમાં સાંસ મારે, ઈ નો મારે. આ એની ઓળખ. પછી બીજા નંબરની અંદર કે કોયલ બોલે એટલે બધાને ગમે, એનો રાગ મીઠો મધુરો હોય, અને કાગડો બોલે એટલે બધા પાણકો મારે ઉડાડે. ગરીબ બે બોલે જ છે. કોઈલો કઈ આપણને ગાયલું ન દેતો, ઈ એની રીતે બોલતો જ હોય, અને કોયલ કદાચ ગાયલું દેતી હોય તો મીઠું લાગે, કારણ કે એનો સ્વર મીઠો છે. એમ રતનદાસ બાપા એમ કે છે કે તમારે સંતોને ઓળખવા હોય તો એની વાણી થકી ઓળખો. વાણી થકી ઓળખો. વાણી થકી ઓળખાય છે સંતો, અને વર્તન થકી સંતો ઓળખાય. બાકી ભેગા રહેવા વાળાને કોઈ દી ઓળખાય નહીં. આ જો ભેગા હતા ઓળખાણા ને દાદા જ ગુરુ હતા, ન ઓળખાય, વાર લાગે. કાયમ ભેગા રહેતા હોય તોય ન ઓળખાય. શ્યામમુખી સણોઠડી કે એમ સંગે તોડાય, તોલ બેનો એક છે પણ મોલ એક જ નહીં. જો સંતોની બાજુમાં બેસી જવાથી સંતો નથી થવાતું. કદાચ 5 લાખ રૂપિયા દઈને સાદર ઓઢી લે એમ સંત નથી થવાતું. સંત બિરાજ કોઈનું આપ્યું અપાતું નથી. એ તો જેમ અવસ્થા પ્રગટ થાય એમ બધાની અંદરથી પ્રગટ થાય. સંત બેજે પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચની સે ઘેરે અવતારે પણ આખર સંત ના સંત. સંત બીજ કોઈ પલટતું નથી, એની કોઈ જ્ઞાતિ નથી, એની કોઈ ભાતિ નથી. એટલે કીધું છે કે જાત ન પૂછો સંત કી, પૂછ લીજીએ જ્ઞાન, મૂલ કરો તરવાર કા, પડ રહેને દો જ્ઞાન. સંતોની જાતિ ન પૂછાય, એનું જ્ઞાન પૂછાય. કેવા છો એ ન પૂછાય, એને તમે જ્ઞાન કેટલું છે એ પૂછી શકાય, પણ કેમ પૂછવું એમાં વિવેક જોઈએ. કે મૂળ કરો તરવાડના અને પડ રહેને દો માન. તરવાડ મેલ પર કેવી છે ઈ જોવો. મ્યાન કાટલું હોય અને તરવાડ મેલ પર જગજગાટા મારતી હોય તો ભાઈ ધડ ધીંગાણે ના કાપે ને. પણ મ્યાન હોનાની મૂઠ વાળું હોય, મેલ પર કાટલું હોય તો કોકને મારે તો તૂટી જાય હોય તો જો સંતોની નજરું ક્યાં ફૂટી. પછી કે છે કે આરે કળિયુગના માનવીને દિલની વાતો ન દે, કાં હાસુ કેતા ખોટું લાગે માટે જીભુ જાળીને રહીએ. બેલીડા બેદલને સંગ ન કરીએ. એવી જ રીતે જયારે સાધકને જયારે કઈ અંદરથી એવો ભાવ જાગે છે ત્યારે એના સદગુરુને પ્રાર્થના કરી અને પૂછે છે ત્યારે સંતો એને જવાબ આપે છે. એથી ગુરુજી અબુધ જાણીને કરજો માફ, પણ આશા અમારી ભૂલજો. દયા કરજો તમે દીન દયા, નિરાશ ન કરતા. અમે તમને પ્રશ્ન કર્યો છે, તો પ્રશ્ન કેવી રીતે કરાય એ આ ભજનની કડીથી શીખવાનું. હજી ગુરુજી અબુધ જાણીને કઈ બહુ પૂછાઈ ગયું હોય તો માફ કરજો, પણ નિરાશ ન કરતા. દયા કરજો તમે દીન દયા, પણ આશા અમારી પૂરજો. અમારી આશા છે એ આશા પૂર્ણ કરજો, કારણ કે અમે કાંઈ જાણતા નથી એટલે જ તમને પ્રશ્ન પૂછ્યું છે. જાણતા હોય પ્રશ્ન પૂછવો એ તદ્દન ખોટું. એ તો એક પરીક્ષા લેવાની વાત છે. પરીક્ષા કોણ લે? શિક્ષક લે, બાકી વિદ્યાર્થી પરીક્ષા નો લે. બીજી કડીમાં કીધું છે ગુરુજી ભવના બ્રહ્મ સંબંધ આ કોઈના તાણ્યા નહીં તૂટે. દાસ નરસિંહ કે નિજ નામની મોજ તો જેના ભાગ્યમાં હોય લૂટે. સદગુરુ ને શિષ્યના સંબંધ એવા છે કે કદાચ એમાં ગમે એટલું બીજા ઝેર નાખે, પણ ઝેર નાખે ની ઝેરે બળી જાય અને ઓલાનો દડા મજબૂત થાય. મજબૂત.
એના જેના ખીલા ધરબાઈ ગયા છે, જેને સદગુરુમાં પ્રીતિ લાગી ગઈ છે, એમાં કોઈ ઝેર નાખવા જાય તો એનાથી વિમુખ થઈ જાય, શેટાવ્યા જાય, પણ ગુરુને નો છોડ. કદાચ ગુરુની ગમે એટલી નિંદા કરે તો કાંઈ તો એને એમાં તેવડ હોય તો એને બે લાફા ઠોકી દે અને કાં ઉભા થઈને વ્યા, પણ નિંદા સાંભળે નહીં.